આમાં ઘણાને એવું થતું હોય છે જરીક ચાક વગાડો ને અમે બેક સ્ટેપ કરી નાખીએ. મજા તો આવે હે ને ઓડિયન્સ? કે નથી મજા આવતી? કંટાળો આવતો એવું કેમ લાગે? ભૂખ લાગી, બીજું કાંઈ નથી. સાહેબ જલ્દી ખાવાનું લ્યો, હવે ભૂખ નથી કરતી. હવે બસ 10 જ મિનિટની વાર છે. એકાદું પરફોર્મન્સ લઈ લઈએ, પછી નાસ્તો કરી લઈએ, પછી પાછા કાર્યક્રમમાં આગળ વધશું. ના પૈસા लगता है ना खर्चा लगता है, ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज स्माइल कीजिए ना, बड़ा अच्छा लगता है, बड़ा अच्छा लगता है. કહેવાય છે કે સ્માઇલ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ. એટલે કે હાસ્ય એ દુનિયાની સૌથી સારી દવા છે. એ માટે હસવું જરૂરી છે, પરંતુ ક્યારે અને કેટલું એ પણ જાણવું જરૂરી છે. આમાં ઘણાને ખબર જ ન હોય કે ક્યાં જઈને હસવું ને ક્યાં જઈને ન હસવું. એ સારો એવો કોમેડી સીન આવતો હોય ત્યાં એને એમને મોઢું ચડાવીને બેઠા હોય, અને ક્યાંક કોકના બેસણામ ગયા હોય ત્યાં દાંત કાઢતા હોય. એ સારું ન લાગે. જ્યાં હસવાનું છે ત્યાં હસવું, અને જ્યાં રડવાનું છે એટલે કે જ્યાં દિલાસો આપવાનો છે ત્યાં દિલાસો આપવો, એ ખબર પડવી પણ બહુ મહત્વની વાત છે. એટલે પરંતુ કોઈ કારણ વગર હસીએ તો લોકો તેને શું કહે છે એ તો આપણને ખબર જ છે, ગાંડા જ કહે, બીજું કંઈ ન કહે. અત્યારે હસવા માટે લાફિંગ ક્લાસ ખોલવામાં આવે, જ્યાં હસાવે તો છે, પરંતુ કસરત માટે, જે આપણા શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે. માણસ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એ ભૂલી જાય છે કે આપણે હસવું એ પણ જરૂરી છે. એટલે આપ સૌને પાછા પેટ પકડીને હસાવવા માટે એવો ફની ડાન્સ લઈ અને આપણા બાળકો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, જે ડાન્સ જોઈ અને તમને પણ પેટ પકડીને હસવાનું મન થઈ જશે. એટલે ફની ડાન્સના બાળકોને વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન લે. बोला केम छे मैंने बोला केम छे नींद नहीं आती हरा तुम्हें तो प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा. न वो चेहरा नुरन कहीं दिल वाली बात भी न वो सजरी जवान कहीं जग घूमे थारे जैसा न कोई, जग घूमे थारे जैसा न कोई.
ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ગોપાલ મારો सुबह उठा देते हैं, मुझको फिर नहला देते हैं. यूनिफॉर्म में जल्दी ब्रेकफास्ट करवा देते हैं. बात सुनो आज घर से बाहर पैर निकाला मैं. आज जो भी हो जाए मम्मा, स्कूल नहीं जाना मैं. आज जो भी हो जाए मम्मा, स्कूल नहीं जाना मैं. हाँ, स्कूल नहीं जाना मैं. खेलने भी ना देती है, पढ़ने बस लाती है. होमवर्क न करके जाओ तो टीचर भी डांट लगाती है. खेलने भी ना देती है, पढ़ने बस लाती है. होमवर्क न करके जाओ तो टीचर भी डांट लगाती है. बात सुनो मेरी सारे दोस्तों को हाथ मिलाना मैं. आज जो भी हो जाए मम्मा, स्कूल नहीं जाना मैं. आज जो भी हो जाए मम्मा, स्कूल नहीं जाना मैं. हाँ, स्कूल नहीं जाना मैं. सिचुएशन पहले स्कूल जाओ फिर ट्यूशन. संडे भी सांस ना लेने में है जान पे इतनी टेंशन. बेटे पल निकल जाएगा, बड़ा दिन निकल जाएगा. माँ बाप का नाम तो रोशन ही राज्य मिल जाएगा. पापा आपकी बातों में फिर से नहीं आया मैं. आज जो भी हो जाए पापा, स्कूल नहीं जाना मैं. आज जो भी हो जाए पापा, स्कूल नहीं जाना मैं. हाँ, स्कूल नहीं जाना मैं. એટલે જ તો કહું છું મને આ ગુજરાત ગમે છે. હવે દરેક યુવાન પેઢીને ગાડીનો બહુ શોખ હોય ને. હા, આપણા કરતાં છોકરાને વધારે ખબર હોય કઈ ગાડી છે, કેટલાનું એન્જિન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી છે. હા, સિમ્બોલ જોઈને કહી દે કે આ ડીઝલ એન્જિન છે, પેટ્રોલ એન્જિન છે, સીએનજી એન્જિન છે. એટલે અત્યારની આ યુવાન પેઢીઓને ગાડી બહુ ગમે છે. નાના બાળકથી લઈને યુવાન બધાને આ શોખ તો હોય જ છે કે મારી પાસે આવી ગાડી હોય ને. આપણે એક દિવસ આ ગાડી લેવી, આ પેલું છે ને મોડી લાવવી પણ ઓડી લાવવી. એટલે મેં નીકળા ગડી લેકે આ ગીત ઉપર પરફોર્મન્સ લઈ અને અમારા નાના નાના ભૂલકાઓ આવે છે.
ગામમાં કેટલી લેડીઝને આમાંથી ફટાણા ગાતા આવડે છે? કરો કરો, હાથ ઊંચો કરો. કોઈને નથી આવડતા? હા આવડે. કરો કરો, હરખા હાથ ઊંચા કરો. આમાં શરમાવાનું ન હોય, કે ગાવાનું તો ગાવાનું છે. કોને ગાવા છે? બધાને ગાવા છે. તો આપું માયક મારા લગ્નમાં. એ વાત હશે. બોલાય છે મારા લગ્નમાં બધાને બોલાય છે. લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત, કે જેના કોઈ કવિ ન હોય, જે લોકોના વડે જ ઘડાયેલું હોય અને લોકો વડે જ ગવાયેલું હોય. કંઠસ્થ સાહિત્યમાં પરંપરાથી ઉતરી આવેલું કે કોઈ અજ્ઞાન ગીતકારે જોડી વહેતું મૂકેલું તે ગાન એટલે ફોક સોંગ, એટલે કે લોકગીત. લોકગીત એ સાહિત્યનું આંગણું અંગે છે, જે ગીતો લોકોમાં કરોડો પ્રકરણ પ્રસિદ્ધ થયેલા હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોક સમાજ કે અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મ અને અલગ અલગ આસ્થાઓથી ઉત્પન્ન થયેલા જે ગીતો છે એને આપણે લોકગીતો કહીએ છીએ. અને એમાંય ખાસ કરી અને આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા લોકગીતો છે જે સાંભળીએ તો ખૂબ મજા આવે. તો એવું જ કંઈક એક લોકગીત ઉપર પરફોર્મન્સ લઈ અને અમારા જે સરદાર પટેલ સ્કૂલના તારલાઓ છે તે સ્ટેજ ઉપર આવી રહ્યા છે, જેના શબ્દો છે રંગભીની રાધા.